અમદાવાદમાં ઠંડીનો પારો ગગડવાની સાથે સાથે વાયુ પ્રદૂષણમાં પણ વધારો થયો છે। શહેરનો સરેરાશ AQI 230 નોંધાયો, જેમાં થલતેજ વિસ્તાર 300થી વધુ AQI સાથે સૌથી પ્રદૂષિત રહ્યો છે। પશ્ચિમ અમદાવાદના ગોતા, બોડકદેવ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। મૌલિક, અમદાવાદમાં પણ હવે પ્રદૂષણ જે છે તે સતત વધતું જઈ રહ્યું છે। વાયુ પ્રદૂષણના જે આંકડા સામે આવી રહ્યા છે, AQIના જે આંકડા સામે આવી રહ્યા છે, તે ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે। બિલકુલ તોરલ, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। અમદાવાદની વાત કરીએ તો આજનું સરેરાશ AQI છે તે 230 છે અને તેના જ કારણે અમદાવાદમાં સવારના અને સાંજના સમયે ધૂંધળું વાતાવરણ છે તે જોવા મળે છે, ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળે છે। સાથે જે કન્સ્ટ્રક્શન સાઇટોના કામ ચાલે છે, આ ઉપરાંત બીજા જે કાર્યો ચાલતા હોય છે તેના કારણે જે ધૂળ ઉડે છે તેનાથી પણ પ્રદૂષણનું સ્તર છે તે ચોક્કસથી વધે છે। અમદાવાદના પ્રદૂષણની વાત કરીએ તો થલતેજ વિસ્તારનો AQI છે તે 300થી વધુ છે, જ્યારે ગોતાનો AQI છે તે 257 છે। સાથે જ ઈસનપુરનો AQI છે તે 256 છે। છેલ્લા કેટલાક દિવસથી આ પ્રમાણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સતત વધી રહ્યો છે અને તેના માટે સૌથી મોટું કારણ જવાબદાર છે તે વાહનોની સંખ્યા જે રીતે વધી રહી છે, સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ સાઇટો છે તેના કામ અને તેના કારણે ઉડતી ધૂળ છે તે પણ જવાબદાર હોય છે અને તેના જ કારણે જે લોકો ખાસ કરીને ધૂળ ઉડે છે તેના કારણે જે લોકો બહાર નીકળે છે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને ગળાની તકલીફ છે તે પણ જોવા મળે છે। મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની આ પ્રકારની પરિસ્થિતિ છે અને છેલ્લા કેટલાક વર્ષથી સતત પ્રદૂષણનું સ્તર છે તે પણ અમદાવાદમાં વધી રહ્યું છે, પરંતુ આ પ્રદૂષણ ઘટાડવા માટે ચોક્કસથી કોર્પોરેશને પગલાં છે તે લેવા જોઈએ। જે રીતે પીરાણા સાઇટ છે ત્યાં પણ જે સતત ધુમાડો નીકળતો હોય છે તેના કારણે પણ તે આસપાસના વિસ્તારની પરિસ્થિતિ એ પ્રકારની થાય છે કે શ્વાસ લેવો પણ તકલીફ પડે છે। એટલે કોર્પોરેશનને ચોક્કસથી પ્રદૂષણ ઘટાડવા માટે ચોક્કસ પગલાં છે તે લેવા જોઈએ। જી ધન્યવાદ મૌલિક, તમામ જાણકારી માટે।